અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લાના તળાજા પોલીસને જુગાર વિરુદ્ધની કાર્યવાહીમાં વધુ એક સફળતા મળી છે। દિહોર ગામ નજીક જાહેર સ્થળે જાહેરજીતનો જુગાર રમતા 5 શખ્સોને ઝડપી પાડી પોલીસે ₹10,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર VR ચાવડાના નેતૃત્વ હેઠળ પોલીસ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે દિહોર ગામના મામસી રોડ પર આવેલ BPL વિસ્તારમાં જાહેર સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન પોલીસે હારજીતનો જુગાર રમતા 5 આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમાં અજયભાઈ અરવિંદભાઈ પરમાર, બિપિનભાઈ અરજણભાઈ શિયાળ, દિનેશભાઈ લાલજીભાઈ પાંગળ, નરેન્દ્રભાઈ જીતુભાઈ અમરચોળી ઉર્ફે રાવળ અને જગદીશભાઈ ભરતભાઈ ચૌહાણ સહિતના આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર VR ચાવડા સાથે હેડ કોન્સ્ટેબલ NV બારૈયા, પોલીસ કોન્સ્ટેબલ સામતુભાઈ કામળિયા, સુરેન્દ્રસિંહ સરવૈયા, મંગાભાઈ સોટાળા, ધરિતકુમાર દેવમુરારી, યુવરાજસિંહ સરવૈયા, યશપાલસિંહ મોરી સહિત તળાજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી।